હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ફરી પાછો આવી ગઈ છું તમારા માટે એક નવો વ્લોગ લઈને. આજે અમારી એનિવર્સરી હતી અને અમારે જવાનું હતું બહાર, પણ અચાનક વિચાર આવ્યો કે આજે ભગવાન શ્રી રામ આવવાના છે, તો એના માટે આપણે થોડું ડેકોરેશન કરીએ ગલીમાં. અમારી સોસાયટીમાં એકદમ મસ્ત ડેકોરેશન કર્યું છે, તો તમને જોવું છે કેવું ડેકોરેશન કર્યું છે, તો ચાલો બતાવો. બરાબર આવવું જોઈએ. જો બા કેટલી મહેનત કરે છે. હા, મારે તો જો ફેસિલિટી કઈ આપી મારી તો. કાર્તિક, જો બાને કેટલો શોખ છે વિડીયોમાં આવવાનો. તો બરાબર છે ના? રામનું સ્વાગત કરો છો? હા, તો શું વાત છે. જો બધા કેટલા મસ્ત પ્રેમથી સ્વાગત કરે છે રામનું. જો હંસા માસી પણ કેવું બનાવે છે. કેટલો હરખ છે બધાને. જો હીરને પછી હોવાનું જ ને. કેટલી મહેનત કરે છે બધા. જો અમારી ગલીની રોનક, જો અમારી સોસાયટીની રોનક છે આ. હેલો માસી. હાય. હા, જો ભૂમિ પણ કેટલી મહેનત કરે છે. હાય ભૂમિ. જો બધાના મોઢા પર કેટલી સ્માઈલ છે. જો રામનું સ્વાગત કરે છે બધા. કાબા રામજી આવવાના છે. રામજી જાગતા રહેજો. હાય. આજે મસ્ત ઊંઘ આવતી હતી પણ ઊંઘ્યા નથી. કેમ આજે ઊંઘ્યા નથી તમે? કેમ કે રામજી ભગવાનનો આજે મસ્ત એવું તહેવાર પ્રસંગ છે એટલે ઊંઘ્યા નથી. સાચી વાત છે. રંગોળી પૂર્યા કરી. યાત્રી પણ કરે છે. જો યાત્રીને પણ કેટલી સરસ રંગોળી આવડે છે. અને અહીંયા બા બેસી ગયા છે. જો બા, તમે ધ્યાન રાખો છો બધું કેવું બરાબર કરે છે એમ? ધ્યાન રાખો છો? હા. ધ્યાન રાખો છો? આવી ગયા કેમેરામેન. હાય. મજા આવે છે રંગોળી કરવાની?
છો બધી બાયો મહેનત કરે છે અમારી ગલીમાં અને કેટલી મોઢા પર સ્માઈલ છે બધાને જો આય બધા દાંત તો કાઢો એ તો આ બધી બાયો છે ને 1 થી 4 સુધી સુવાનું જ કામ કરે પણ આજે મહેનત કરે છે ચાનો ટાઈમ છે ને ચા મગાવી આપે બહુ સ્માઈલ આવશે એવું છે બનાવો ચા પીવી છે તો બનાવો હા ચાલો બનાવીને આવો ચાલો મારા હાથથી બધાને ચા પીવી છે પછી એકલા દૂધ કોફી બનાય મારા માટે કોફી એમને આપણા ગલીમાં રામ ભગવાન આવશે જરૂર આવશે તમને બધાને શું લાગે છે શું પાયલબેન આવવાના હેલ્પ કરાવીશ ને કેમ નહીં કરાવીશ પેલા વિડીયો ઉતારી લઉં બધાનો એટલે બધા જોવે ને કે બધાએ મહેનત કરી ખાલી જસુય નહીં હેલો ગાઈઝ આજે એનિવર્સરી છે તો તમને ખબર જ છે તો આજે આખો દિવસ એકદમ મસ્ત ગયો અને સાંજે જ્યારે હું જમીને ઘરે આવી ને મીન્સ કે અમારે આજે સોસાયટીમાં જમવાનું હતું ભંડારો હતો અને હું સાંજે જમીને ઘરે આવી ને તો મને આ ગિફ્ટ પડેલું મળ્યું તો એ કોણ લાવ્યું છે તમને તો ખબર જ છે હરેશ પણ શું લાવ્યા છે મને નથી ખબર તો આપણે જોઈએ તો ગિફ્ટ ખોલીએ આપણે શું લખેલું છે ખબર સોરી માય લવલી વાઇફ સોરી જ કઈ ને કેમ કે મને આજ કઈ લઈ જ નહીં ગયા કેમ લખ લઈ ગયા મને તો જોઈએ શું છે આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ Gimbal, my favorite stand. Thank you Anis, thank you so much. હવે આના પર હું બ્લોગ બનાવીશ. વાવ, હવે મજા આવશે. વાવ. My stand. તમે જોઈ શકો છો માય ન્યૂ સ્ટેન્ડ હવે ક્લિયરિટી પણ સરસ આવશે અને મજા આવશે તમને પણ બ્લોગ જોવાની ઓ વાવ
તો આવી ગયું છે મારું સ્ટેન્ડ. થેન્ક યુ સો મચ હરેશ આટલી મસ્ત ગિફ્ટ આપવા માટે. તો ફરી મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.